હમણાં રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં એક સીન જોયો. કાકાને વ્હીલચેરમાં બેહાડેલા, છોકરો લઈને આવી રહ્યો, જોડે એની મમ્મી હતા. કાકા 61 વર્ષના હતા. પગે ખૂબ બધું ડેમેજ થઈ ગયું હતું, ચાલી નતા શકતા કાકા. ડોક્ટરના રૂમમાં લઈ ગયા, ભીડ બહુ હતી, પેશન્ટ ખૂબ હતા. તો એ છોકરે ડોક્ટર સાહેબ હારે વાત કરી, પછી કાકાને મમ્મીને મૂકીને છોકરો નીકળી ગયો. હવે ડોક્ટરે ભીડના કારણે એમ કીધું કે કાકાને થોડી વાર બહાર લઈ જાઓ, હાલ એમનું કંઈ કામ નથી. એમ ડોશીમાંથી વ્હીલચેર વળે નહીં. કાકાને જ્યાં પગ રાખવાનો ઓલો દુખતો એ પગથિયું વળી ગયું પાછું. એટલે કાકાને બહુ મહા મુસીબતે બહાર કાઢ્યા. વ્હીલચેર વળતી જ નથી, લોચો થઈ ગયો. માંડ 2-4 જણાએ પકડ્યા, બધી હેલ્પ કરીને કાકાને બહાર લાયા. અને કાકાનો પિત્તો હે ને બાપુ હાથમાં આસમાને ચડી ગયેલો. છોકરાને આવતો જોઈને જે કાકાએ ગારું દીધી છે, એટલા માણસ વચ્ચે ખૂબ બધી છોકરાએ ગાળું કાઢી. આવો ને તેવો ને નલાયક ને નીચ ને મેલીને જતો રહ્યો ને કહેતો નથી ને તારી બઈથી સાયકલ વળતી નથી, કેટલું બધું કાકા બોલી. 2-4 ગાળું તો એવી બોલી કે હું તમને કહી ના શકું. સાહેબ, છોકરાએ એના મોઢામાંથી ઉફ નથી કર્યું. ના તો છોકરાના મોઢા ઉપર કોઈ સિકન આવી. અને બાપને લઈ અને બીજા રૂમમાં જતો રહ્યો. થોડી વાર થઈ આ બધું પત્યું એટલે છોકરો બહાર આવ્યો. અંદર બધું ચાલતું હતું. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ કાકા તમારા આંકડા પગણીએ છે? બાપો કીધું તમને કાંઈ થયું નહીં? મને કે ના ના યાર, શું થાય કે આમાં? મેં કીધું યાર તમને બધા વચ્ચે ગારું દીધી. મને યાર ગારું દીધી હોય તો શું થઈ ગયું? મારો બાપ છે કે યાર? ભલે બોલ્યો કે બોલશે ખરો, કોઈને બોલવા નહીં દે કે મારો બાપ? કોઈ મને બોલીને તો જોવે કે મારો બાપ ભલે ખુરશીમાં બેઠો હોય રહી વ્હીલચેરમાં કે લડવા જતો રહેશે કે મારો બાપ છે યાર, કે ભલે બોલે કે એને હક છે મને બોલવાનો. કે મારા બાપા કાંઈ આવા નતા, તો કે પગની તકલીફ થઈને દવા બવા ગળે છે ને, એટલે કે મારા બાપાનું મગજ એવું થઈ ગયું. સાહેબ, કલેજામાં એવી ઠંડક થઈને આ શબ્દો સાંભળીને કે ભલે બોલતો મારો બાપ છે. આનું ઓલાદ હોય તો આવી ઓલાદ હોય. બોલશે ખરું, બોલશે ખરો, કોઈને બોલવા નહીં દે. અમુક કિસ્સા હું એવા સાંભળું કે છોકરા મા બાપ હારે લડીને ઘર છોડીને જતા રહ્યા. ઘણી વખત તો ના કરવાનું કરી દે. એમને હું કહેવા માંગુ છું કે તમારા માવતર રહ્યા ને એ તમને બોલશે, તમારા ભલા માટે બોલશે, પણ કોઈને બોલવા નહીં દે તમને. સાહેબ, એ છોકરાને જાતો જોઈને જે કલેજે ઠંડક થઈ ને તો શબ્દો આજે કોતરી ગયા કે ભલે બોલતો મારો બાપ છે, એને હક છે મને બોલવાનો, કે કોઈને બોલવા નહીં દે. ખૂબ ખુશી થઈ. વસ્તી ભલે એમ કહેતી કળિયુગ છે ને આ યુગ છે ને તંબુરો યુગ છે, પણ સાહેબ આ સમયની અંદર આવી સંતાન આજે હોય છે. ખૂબ ખુશી થઈ. લાઈન આજે આમ બોલવાનો ચિંતા, ભલે બોલતો મારો બાપ છે, બોલશે ખરો, કોઈને બોલવા નહીં દે.